દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર, હાથો લાવ્યા વગર અને કલાકોની રાહ જોયા વગર ઇન્સ્ટન્ટ ઇડલી અને એક એવી સ્પેશિયલ ચટણી બતાવી છે જે બધાની જૂની યાદો તાજા કરી દેશે. તો ઘરે ચોક્કસ બનાવજો, બધાને મજા પડી જશે. વિડીયો પસંદ આવે તો લાઈક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઈટિંગ. સૌથી પહેલા આપણે 1.5 કપ જેટલો ચોખાનો લોટ લીધો છે. આ ચોખાનો લોટ આપણે અત્યારે માર્કેટનો રેડીમેડ લીધેલો છે. અડધો કપ રવો છે, જે મોટો વાળો રવો આવે છે કે જેને આપણે સૂજી કહીએ છીએ તે લીધો છે. અડધી ચમચી મીઠું નાખીએ છીએ. 1 કપ જેટલું મીડિયમ ખાટું દહીં એડ કરીએ છીએ અને આપણે માપ માટે 1 કપ જેટલું પાણી લઈએ છીએ. પહેલા આપણે બધી વસ્તુ મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, આ ઇડલી એકદમ જલ્દી બની જશે અને ખાવામાં એકદમ મસ્ત અને સુપર સોફ્ટ બને છે. અને ફ્રેન્ડ્સ, જે લોકોને હાથો નથી ફાવતો ને તેના માટે તો આ બેસ્ટ ઓપ્શન છે. હવે આપણે જરૂર પ્રમાણે પાણી ઉમેરી અને બેટર બનાવીએ. પહેલા અડધું પાણી લીધું છે. પહેલા આપણે બહુ બધું પાણી નાખી દઈએ ને ફ્રેન્ડ્સ તો કેવું થાય કે લમ્સ વધારે બને અને બેટર બનતા બહુ વાર લાગે. આપણે 1 કપ જે માપનું પાણી લીધું હતું તે બધું વાપરી લીધું છે, પણ હજી ઇડલી જેવું બેટર ફ્રેન્ડ્સ તૈયાર નથી થયું. તો આપણે બીજું અડધો કપ જેટલું પાણી લઈએ છીએ અને તેમાંથી જેટલી જરૂર હશે તેટલું પાણી વાપરીશું. પાણીનો આધાર ફ્રેન્ડ્સ હંમેશા લોટ હોય ને તેના પર હોય. ઘણીવાર ચોખાનો લોટ જૂનો હોય ને તો બહુ પાણી શોષી લે અને ચોખાનો લોટ નવો હોય તો બહુ પાણી નહીં શોષે. તો પાણીનું થોડું વેરિએશન આવી શકે છે, પણ કન્સિસ્ટન્સી હું તમને બતાવીશ કે તમને ખ્યાલ આવે. હજુ થોડું થીક છે, આપણે બીજું થોડું પાણી એડ કરીએ છીએ. બેટર બહુ ઢીલું હશે ને ફ્રેન્ડ્સ તો ઇડલી ફૂલશે નહીં, અને બેટર બહુ થીક હશે ને તો ઇડલી ખાવામાં કોરી અને ગળામાં ડચુરો લાગશે. તમે જોઈ શકો છો હવે પરફેક્ટ કન્સિસ્ટન્સી છે. બેટર સરસ એક ધારું રિબિન જેવું પડી રહ્યું છે. પહેલા જે કટ થઈ જતું હતું અને ઘટ હતું તેવું હવે નથી. મેં જે બીજો અડધો કપ પાણી લીધું હતું તેમાંથી અડધું પાણી વાપર્યું છે. હવે આ બેટરને આપણે 2 મિનિટ માટે ફીણવાનું છે, જેથી થોડું હલકું થઈ જશે ને તેમાં હવાના કણ ભરાઈ જશે. ફ્રેન્ડ્સ, આપણે 2 મિનિટ બેટરને ફીણ્યું તો અત્યારે તે તમે જોઈ શકો છો કે કેટલું સ્મૂથ થઈ ગયું છે અને તે એકદમ સરસ પોરિંગ કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે. આ પરફેક્ટ બેટર છે. આ બેટરને તમે આ ટાઈમે ટેસ્ટ કરી શકો છો. મીઠું તમારે પ્લસ કરવું હોય તો તમે કરી શકો છો. અને બેટરને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપીએ. હવે જ્યાં સુધી આપણું બેટર રેસ્ટ કરે છે ત્યાં સુધી આપણે એકદમ ચટાકેદાર ચટણી બનાવીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી છે. 2 ચમચી જેટલું તેલ એડ કરીએ છીએ. રૂટીની ચમચી જ લીધી છે. ફ્રેન્ડ્સ, અત્યારે આપણે જે આ ચટણી બનાવીએ છીએ ને તે આપણે જ્યારે નાના હતા ત્યારે સાયકલ પર ઇડલી અને ચટણી વેચવા વાળા આવતા હતા અને તેની ચટણી ખૂબ ટેસ્ટી લાગતી હતી. તો તે જ સ્વાદની આજે આપણે ચટણી બનાવીએ છીએ. તેલ થોડું ગરમ થાય એટલે આપણે 1 નંગ જેટલી ડુંગળી મોટી સમારીને લીધી છે. અત્યારે ડુંગળી નાની નથી સમારવાની. ફ્રેન્ડ્સ, આ ચટણી કરવાની એકદમ સ્ટાઇલ જ અલગ છે. આપણને એમ થાય કે હોટલમાં જ્યારે આટલી બધી ચટણી આપણને આપે છે તો નાળિયેરથી બનાવે તો કેટલી મોંઘી પડે એને, પણ તે લોકો નાળિયેરથી બધી ચટણી બનાવતા જ નથી. અમુક ચટણી ટમેટાથી બનાવે છે, અમુક ચટણી આવી રીતે ડુંગળીથી બનાવે છે અને નાળિયેરની તો એક જ ચટણી બનાવે છે. આપણે આ ડુંગળીને બ્રાઉન કલરની નથી કરવાની, ખાલી તેની કચાશ દૂર થાય ને થોડી ગુલાબી થાય તેટલી જ કરવાની છે. 1 કળી જેટલું લસણ એડ કરીએ છીએ. જો તમને વધારે લસણની ફ્લેવર ભાવતી હોય તો તમે 2 થી 3 કળી એડ કરી શકો છો, અને જો તમે નથી ખાતા તો તમે સ્કીપ કરી શકો છો. ડુંગળી આપણી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે, પણ હજી આપણું લસણ થોડુંક જ થયું છે તો આપણે લસણને થોડું થવા દઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. 1 તીખું લીલું મરચું એડ કરું છું. ત્યાર પછી 1/4 કપ શેકેલી સિંગ છે, ફોતરા કાઢીને લીધેલી છે. અત્યારે ફ્રેન્ડ્સ મેં ખારી સિંગ વાપરી છે અને 1/4 કપ દાળિયાની દાળ લીધી છે. અત્યારે મારી સિંગ ખારી જ છે તો હું અત્યારે 1/4 ચમચી જેટલું જ મીઠું એડ કરું છું. પછી ચાખીને આપણે બીજું એડ કરી શકીશું. 2 ટુકડા જેટલી આંબલી લીધી છે.
આપણે આને વધારે થવા નથી દેવાનું, કેમ કે સીંગ આપણી શેકેલી જ છે. થોડા દાળિયા થઈ જાય ત્યાં સુધી જ આપણે કરીએ છીએ. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ, કેમ કે બધી વસ્તુ સરસ સતળાઈ ગઈ છે અને એકદમ મસ્ત સુગંધ આવી છે. તમે જોઈ શકો છો બધી વસ્તુ સરસ ગોલ્ડન જેવી થઈ ગઈ છે. આ મિશ્રણને આપણે થોડું ઠંડુ થવા દઈએ. મિશ્રણ આપણું ઠંડુ થઈ ગયું છે. આપણે તેને મિક્સીની જારમાં લઈએ. અડધો કપ આપણે પાણી લીધું છે, તેમાંથી પહેલા અડધું નાખીને આપણે ક્રશ કરીએ, પછી અડધું નાખીને આપણે ક્રશ કરીશું, જેથી ચટણી સરસ સ્મૂધ ક્રશ થાય. અધકચરી ચટણી ક્રશ થઈ ગઈ છે, પછી આપણે ફરીથી પાણી ઉમેરીને ક્રશ કરી દઈએ. આપણી ચટણી એકદમ સરસ સ્મૂધ ક્રશ થઈ ગઈ છે. આપણે તેને કાઢી લઈએ. આપણે જ્યારે અત્યારે ઈડલી ચટણી ખાવા છે ને, તો આ ચટણીની કન્સિસ્ટન્સી થીક છે. આપણે આને થોડી ઢીલી કરવી પડશે, તો ઈડલી સાથે તે કોરી ના લાગે. અત્યારે આપણે અડધો કપ જેટલું પાણી લીધું છે, તેને એડ કરીએ. તમે મીઠું આ ટાઈમે ટેસ્ટ કરી શકો છો, અને તીખાશ ફ્રેન્ડ તમને વધારે ભાવતી હોય ને તો તમે 2 થી 3 મરચાં પણ એડ કરી શકો છો આમાં. હવે તમે જોઈ શકો છો એકદમ કન્સિસ્ટન્સી મસ્ત આવી ગઈ છે ચટણીની. આ પરફેક્ટ છે. હવે આપણે આનો વઘાર કરીએ. વઘાર માટે આપણે એક પેન મૂક્યું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ. ફ્રેન્ડ, સાઉથ ઇન્ડિયન વાનગીમાં વઘારનું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તેને લીધે સ્વાદ એકદમ મસ્ત થઈ જાય છે. આપણે 1.5 ચમચી જેટલું તેલ એડ કરીએ છીએ. અડધી ચમચી રાઈ એડ કરીએ. રાઈ થોડી થાય પછી અડધી ચમચી જેટલું જીરું એડ કરીએ. બંને સરસ થાય પછી અડદની દાળ એડ કરીએ. 1 ચમચી અડદની દાળ છે. 2 ટુકડા સૂકા લાલ મરચાં એડ કરીએ. 3-4 લીમડાના પાન એડ કરીએ. વાવ ફ્રેન્ડ્સ, એટલી મસ્ત વઘારની સુગંધ આવી છે અને આપણો વઘાર પણ એકદમ સરસ રેડી થઈ ગયો છે. 2 પિંચ જેટલી હિંગ એડ કરીએ. ગેસની ફ્લેમ બંધ કરીએ છીએ. વઘારને આપણે ચટણીમાં રેડી દીધો. હવે આપણે તેને મિક્સ કરી દઈએ. વાવ ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત ચટણી બનીને રેડી છે. હવે આપણે બીજી સાઈડ સ્ટીમરને ગરમ થવા મૂકી દઈએ. ગેસની ફ્લેમ મીડિયમથી સ્લો રાખી છે. અને આપણે આ લાઈનથી અડધું પાણી લીધું છે. લીંબુ નાખીએ છીએ જેથી વાસણમાં ડાઘા ના લાગે. આને આપણે ગરમ થવા દઈએ. તેલ નાખી અને આપણે વાસણને ગ્રીસ કરીએ. હવે બેટરે પણ રેસ્ટ કરી લીધો છે. આપણે ખોલી લઈએ. એકવાર આપણે સરખું બધું મિક્સ કરી દઈએ અને જો એકદમ સરસ પોરિંગ કન્સિસ્ટન્સી છે. જેવું આપણે ઇડલીનું બેટર લાવીએ ને અથવા બનાવીએ તેવું જ છે. તેને આપણે 1 મિનિટ માટે મિક્સ કરી દઈએ. ફ્રેન્ડ્સ, હવે આપણે આમાં ઈનો એડ કરવાનો છે. ઈનો ત્યારે જ એડ કરવાનો કે સ્ટીમરનું પાણી પરફેક્ટ ગરમ થઈ ગયું હોય. જો સ્ટીમરનું પાણી ઠંડુ હશે ને ઈનો નાખી દેશો તો ઇડલી ફૂલશે નહીં. ઈનોને એક્ટિવેટ કરવા માટે અડધી ચમચી જેટલું પાણી એડ કરીએ છીએ. સરખું મિક્સ કરીએ. ઈનો એડ કર્યા પછી ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બેટર આપણું સરસ ફૂલી ગયું છે. મોલ્ડને આપણે ભરી દઈએ. પાણી પણ આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે. 10 મિનિટ માટે ઇડલીને આપણે સ્ટીમ થવા દઈએ. અને ગેસની ફ્લેમ અત્યારે મીડિયમ રાખી છે. હવે 10 મિનિટ થઈ ગઈ છે. આપણે ખોલીને ચેક કરીએ. વાવ ફ્રેન્ડ્સ, એકદમ સરસ ઇડલી ફૂલી ગઈ છે ને તેમાં કાણા કાણા પણ દેખાય છે, તો જાળી પણ સરસ પડી છે. હવે આ થોડી ઠંડી થાય પછી આપણે અનમોલ્ડ કરીએ. આપણી ઇડલી સરસ અનમોલ્ડ થઈ ગઈ છે. તમે જુઓ પાછળથી પણ એકદમ સરસ જાળી પડી છે. એકદમ લચકદાર ઇડલી તૈયાર થઈ છે. આપણે વચ્ચેથી પણ તેને તોડીએ. એકદમ મસ્ત અંદર પણ જાળી પડી છે અને તમે જુઓ એકદમ સોફ્ટ ઇડલી છે.